હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલ ધ રેસિપી કિચનમાં। આગળના વિડીયોમાં તમે જોયું હશે આપણે 3 ફરાળી ડીશ છે એ રેડી કરીને રાખી છે। બાકીની જે 3 ફરાળી ડીશ છે એ બનાવીને આજે આપણે આ રોયલ ફરાળી થાળી છે એ કમ્પ્લીટ કરીશું, જેને આપણે વ્રતનો એક શાનદાર જમણવાર પણ કહી શકાય। આવી ફરાળી થાળી જોઈને તો દરેકને વ્રત રાખવાનું પણ મન થઈ જાય। તો ચાલો આ જન્માષ્ટમી સ્પેશિયલ ફરાળી થાળીની જે બાકીની ડીશ છે એ આપણે બનાવી લઈએ। હવે મેં અહીં 1 કપ રાજગરાનો લોટ લીધેલો છે, તે આપણે એક બાઉલમાં લઈ લઈશું। તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું, અડધી ચમચી કરતાં પણ ઓછું એટલું નમક એડ કરીશું। ત્યાર પછી આપણે જે બાફેલા બટેકા સાઈડમાં રાખેલા હતા તેમાંથી આપણે 2 બટેકાના પીસ લઈ અને આ બટેકાથી જ આપણે લોટ બાંધવાનો છે, તે આ રીતે મેશ કરીને આપણે એડ કરીશું। તેમાં આપણે 1.5 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીશું। હવે બટેટાથી જ આપણે આ રાજગરાનો લોટ છે એ બાંધી લઈશું। હવે લોટ થોડો એવો હાર્ડ લાગતો હતો એટલે 1 બટેકાનું પીસ મેં વધારે એડ કરેલું છે। ફરીથી આપણે મિક્સ કરી દઈશું અને લોટ બાંધી લઈશું। આપણો થેપલા માટેનો જે ડવ છે એ રેડી થઈ ગયો છે। લાસ્ટમાં થોડું એવું તેલ એડ કરીશું અને આ રીતે લોટને એકસાથે ભેગો કરી લઈશું, જેથી તે હાથમાં ચોટે નહીં। તેને આપણે સાઈડ પર રાખી દઈશું। હવે અહીં મેં 1/4 કપ જેટલો સામો લીધેલો છે, મોરૈયો પણ કહી શકો। તેને આપણે પાણીએથી સારી રીતે ધોઈ લઈશું। હવે તેમાં આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને 1/4 ટીસ્પૂન જેટલું આપણે તેમાં નમક એડ કરીશું। વિડીયોમાં નમક એડ કરવાનું સ્કીપ થઈ ગયું છે એટલે થોડું એવું નમક એડ કરજો। તેને આપણે ગેસ ઉપર મૂકી અને આ રીતે બાફી લઈશું। હવે અહીં એક વાસણમાં મેં 1 કપ જેટલું મીડિયમ ખાટું એવું દહીં લીધેલું છે। અહીં આપણે ફરાળી કઢી બનાવીશું, તેમાં આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે। ત્યાર પછી આપણે તેમાં 3 ચમચી ભરીને રાજગરાનો લોટ છે એ એડ કરવાનો છે। હવે આ રીતે ઝયણીની મદદથી આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે કઢીનું જે મિક્સર છે એ રેડી થઈ ગયું છે। હવે આપણે એક સ્ટીલની નાની તપેલી લઈ લઈશું, તેમાં મેં 1 પાવરા જેટલું તેલ એડ કરેલું છે। તેલ થોડું ગરમ થાય એટલે તેમાં 1 તજનો ટુકડો, 2 લવિંગ અને 1 સૂકું લાલ મરચું એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। જીરું થોડું એવું લાઇટ બ્રાઉન થાય એટલે આપણે લીમડાના પાન એડ કરીશું। તેમાં આપણે જે કઢીનું મિશ્રણ બનાવેલું છે એ આપણે એડ કરીશું। અડધી ચમચી નમક એડ કરીશું। અહીં 2 મોરા મરચાં મેં એડ કરેલા છે કઢીમાં। ત્યાર પછી આપણે તેમાં 1 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીશું। લાસ્ટમાં આપણે થોડા લીલા ધાણા છે એ કઢીમાં એડ કરીશું અને આ રીતે મિક્સ કરીને એકવાર હલાવી લઈશું અને ઉકળવા દઈશું। મને થોડી કઢીમાં ખાંડ છે એ ઓછી લાગતી હતી એટલે મેં અડધી ચમચી વધારે એડ કરેલી છે। 15 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો આપણી કઢી ઉકળીને આ રીતે રેડી થઈ ગઈ છે। હવે જે થેપલા માટેનો લોટ બાંધેલો હતો તેના આ રીતે લુવા કરી લઈશું અને તેના આપણે થેપલા વણી લઈશું। રાજગરાના લોટને આપણે બટેટાથી બાંધેલો છે એટલે થેપલા એકદમ સોફ્ટ પોચારું જેવા બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો। હવે રોટલીના પાટ ઉપર આ રીતે થોડું તેલ લગાવીશું અને પછી તેના ઉપર લુવો મૂકીશું, જેનાથી જે થેપલા છે એ વણતી વખતે ચોટે નહીં। સાથે આ રીતે થોડો કોરો લોટ લેતું જવાનું છે, કેમ કે આપણે તેમાં બટેટાનો માવો એડ કરેલો છે એટલે એકદમ હળવા હાથેથી આપણે થેપલું વણીશું અને આ રીતે આપણે તેને તવી ઉપર તેલ લગાવીને શેકી લઈશું। તમે જોઈ શકો છો આપણા ફરાળી એવા એકદમ સોફ્ટ રાજગરાના લોટના થેપલા છે એ રેડી થઈ ગયા છે। ત્યાર પછી આપણે જે સાઈડમાં સામો કે મોરૈયો બાફવા મૂકેલો હતો તે પણ તમે જોઈ શકો છો રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો એક દાણો છૂટો છૂટો એવો બફાઈ ગયો છે, તો તેમાં પણ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। તો બસ આપણી સુપર ડિલિશિયસ અને એકદમ રોયલ એવી ફરાળી થાળી છે એ રેડી કરીશું, જેમાં આપણે રાજગરાની ધાણી ફોડીને જે શીરો બનાવેલો હતો એ પહેલાં સર્વ કરીશું। ત્યાર પછી એ જ ધાણીમાંથી બનાવેલી ખીર સર્વ કરીશું। ત્યાર પછી આપણે જે રાજગરાના લોટના થેપલા બનાવેલા છે તે થાળીમાં મૂકીશું। ત્યાર પછી આપણી સુપર ટેસ્ટી એવી જે બટેકાની સબ્જી છે એ સર્વ કરીશું। ત્યારબાદ આપણે સામો સર્વ કરીશું। આપણી સુપર ટેસ્ટી અને એકદમ યમી એવી ખાટી મીઠી કઢી છે એ પણ સર્વ કરીશું। સલાડમાં મેં અહીં લાસ્ટમાં કાકડી છે એ સર્વ કરેલી છે।
તો તમારી સામે જ છે એકદમ રોયલ ટ્રેડિશનલ અને માઉથ વોટરિંગ ફરાળી થાળી, જેમાં છે એકદમ સ્વાદિષ્ટ બટાકાનું શાક, રાજગરાની ધાણીનો શીરો, તેમાંથી જ બનાવેલી એકદમ ટેમ્પટિંગ ખીર, રાજગરાના લોટના એકદમ સોફ્ટ અને ટેસ્ટી થેપલા અને સુપર ટેસ્ટી ફરાળી કઢીની સાથે ગરમા ગરમ મોરૈયો કે સામો. આવી કમ્પ્લીટ ફરાળી થાળી જોઈને વ્રતના દિવસોમાં પણ જમવાની મજા બમણી થઈ જાય છે. જન્માષ્ટમી આવી રહી છે, શ્રાવણ માસ આવી રહ્યો છે, તો રાસ એની જોવો છો. તમે પણ બનાવો અને એન્જોય કરો. આટલી મહેનતને એક લાઈક તો બને છે. તો આવી જ ડિફરન્ટ રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો. અને હા, થેન્ક્સ ફોર વોચિંગ.